नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में आपનું स्वागत करूँ છું। આજે આપણે ધોરણ 3 માં ગણિત આપણું જે યુનિટ છે ભાત અને પેટ અને એને આગળ જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો 148 નંબરના પેજ સુધી આપણે કરી ગયા હતા। આજે 149 નંબરનું પેજ છે। તો એમાં શું છે, અંક અને પેટર્ન। આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી। આ રીતે હવે આપણે શું કરીશું, અંકોની પેટર્ન બનાવવાની છે। તો 12 ક ખ ગ સુધીનું આપણે જોઈ ગયા હતા। છેલ્લું હતું બ બાકી હતું, ત્યાંથી આપણે આગળ કરીશું। બરાબર, લખો બ માં શું છે, નીચેની વિકસતી પેટર્ન જુઓ। ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે। બરાબર, હવે આપણે લખવાનું છે। તો આમાં શું છે, 1 છે, એમાં શું લખેલું છે, 1 3 6 અને 10 આવી રીતે એક પેટર્ન છે અને પાછળ 5 ખાલી જગ્યા છે, 1 2 3 4 અને 5। તો હવે આગળની સંખ્યામાં કઈ રીતે આવશે એ આપણે લખવાનું છે। તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, 1 ને 3 આ બે વચ્ચે કેટલી સંખ્યાનો ગેપ છે, અહીંયા 2, પછી 3 થી 6 જાઓ તો અહીંયા કેટલા છે, 4 5 ને 6, 3 ઉમેર્યા છે, પછી 6 થી 10 એટલે કે 7 8 9 અને 10। તો અહીંયા કેટલા ઉમેર્યા છે, 4। તો જો અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4। તો હવે અહીંયા કેટલા ઉમેરીશું આપણે, 5। તો 10 ને 5 15। હવે 15 માં આગળ 5 પછી કેટલા ઉમેરવાના આવશે, અહીંયા 6। તો 15 માં 6 નાખી દો તો અહીંયા કેટલા થઈ જશે, 21। હવે અહીંયા કેટલા ઉમેરવાનું આવ્યા, 7। તો 21 માં 7 નાખો તો કેટલા થશે, 28। હવે 28 માં આપણે કેટલા ઉમેરીશું, 8 ઉમેરીશું। તો લખો 36 અને 36 માં કેટલા ઉમેરી દેવાના છે, અહીંયા 9। તો લખો 45। ક્રમશઃ સંખ્યા શું છે, બધામાં ઉમેરતા ગયા છે। બરાબર, ક્રમિક સંખ્યા જે છે ઉમેરતા ગયા છે। અહીંયા 2, અહીંયા 3 4 5 6 રીતે 9 સુધી ઉમેરેલી છે। ત્યારબાદ છે બીજું 0 2 6 0 2 6 12। બરાબર, આવી રીતે છે। હવે શું છે, ખાલી જગ્યા છે। તો પહેલા કઈ ખબર ન પડે ને તો પહેલા આપણે જોઈ લેવાનું બંને સંખ્યા વચ્ચે અંતર કેટલું છે। તો અહીંયા 0 અને 2 એટલે અહીંયા કેટલું આવ્યું, 2 2 અને 6 વચ્ચે કેટલું છે, જુઓ 3 4 5 અને 6 તો કેટલો ગેપ છે, 4 નો। હવે અહીંયા જુઓ 6 થી 12 વચ્ચે 7 8 9 10 11 ને 12। તો અહીંયા કેટલો છે, 6 છે। તો તમે જુઓ શું છે, 2 4 6। બરાબર, 2 ના બધા ગુણકો છે એટલે 2 નો ઘડિયો છે, 2 પછી 4 6 એવી રીતે જે આપણે શું કહીએ છીએ, વિભાજ્ય સંખ્યા। બરાબર, બેકી સંખ્યા શું કહે છે, બેકી સંખ્યા। તો બેકી સંખ્યા ઉમેરતું જવાનું છે। તો 2 4 6 6 પછી અહીંયા કેટલા આવશે, 8। તો 12 માં કેટલા ઉમેરી દેવાના છે આપણે, 8। તો 12 ને 8 20। પછી 8 પછીની બેકી સંખ્યા કઈ છે, અહીંયા લખી દઉં છું, 8 પછીની બેકી સંખ્યા કઈ છે, 10। તો 20 માં કેટલા ઉમેરવાના છે, 10। તો 30। પછી 30 પછી 10 પછીની બેકી સંખ્યા તો કે 12। તો 30 માં કેટલા ઉમેરી દેવાના છે આપણે, 12। તો 30 ને 12 42। પછી 12 પછી 14। 12 પછીની બેકી સંખ્યા કઈ છે, 14 છે। તો હવે કેટલા ઉમેરીશું, 42 માં 14। તો લખો 56 56। બરાબર, પછી કઈ છે બેકી સંખ્યા 16। તો 56 માં કેટલા ઉમેરી દઈશું આપણે, 16। તો કેટલા થશે, 72। બરાબર, દરેકમાં શું છે, બેકી સંખ્યા ઉમેરતા ગયા છે। આગળ છે 3 1 3 7 13 1 3 7 અને 13। પછી છે ખાલી જગ્યાઓ। તો જો વિદ્યાર્થી મિત્રો, આ કઈ સંખ્યા છે આપણને ખબર છે, અવિભાજ્ય સંખ્યાઓ છે, એના જેનો ભાગ કે કઈ થઈ શકે નહીં। બરાબર, તો 1 3 7 13 પછી આગળ લખો અથવા ગેપ જોઈ લો, અહીંયા કેટલો છે, 2 7 4 5 6 અને 7 4। પછી 4 થી આગળ 8 9 10 11 12 અને 13 6। આ પણ શું બેકી સંખ્યા ઉમેરતા ગયા છે। તો 6 પછી કેટલા આવશે, 8। તો 13 માં 8 ઉમેરી જુઓ કેટલા થાય છે, 21। પછી છે 10 ઉમેરો, 6 પછી કેટલા આવશે, 6 8 10 12 અને 14। તો આવી રીતે સંખ્યા આપણે બેકી સંખ્યા ઉમેરતું જવાનું છે। 8 ઉમેરે તો કેટલા થયા, 21। હવે 21 હવે કોનો વારો છે, 10। તો 21 માં 10 ઉમેરો 31। ત્યારબાદ કેટલા ઉમેરશો, 31 માં
12 ઉમેરશું તો કેટલા થશે 43. ત્યારબાદ 43 માં કેટલા ઉમેરીશું 14 તો કેટલા થશે 57. પછી 57 પછી કેટલા ઉમેરવાના છે એમાં 16 તો 57 માં 16 ઉમેરીશું એટલે કેટલા જવાબ આવશે 73. બરાબર. આવી રીતે શું ક્રમિક બેકી સંખ્યા આમાં પણ ઉમેરતા ગયા છે. ત્યારબાદ આગળ છે 4 2 3 6 11 અને 18. તો આગળ જુઓ શું છે આમાં તો જુઓ આના વચ્ચે કેટલો ગાળો છે 1 નો. બરાબર. પછી છે 3 વચ્ચે 4 5 અને 6 તો કેટલો છે 3 નો. પછી 6 થી 11 એટલે 7 8 9 10 અને 11 શું છે 5 નો ગાળો છે. બરાબર. પછી 11 થી 18 તો ગણો 12 13 14 15 16 ને 17 અને 18 તો કેટલો છે 7. તો આ તમે જુઓ 1 3 5 7 બધી કેવી એકી સંખ્યા છે. કઈ છે એકી. તો એ જ રીતે હવે તમે અંદર ઉમેરતા જાઓ. હવે ઉમેરો 18 માં 9 ઉમેરો. બરાબર. 9 પછી 11 13 15 17 આવી રીતે સંખ્યા એકી સંખ્યા જે છે એક પછીની એક એ ઉમેરાશે. તો 18 માં 9 ઉમેરો તો કેટલા થશે 27. પછી ઉમેરો 11 તો લખો 38. પછી ઉમેરો 15 તો લખો 51. પછી ઉમેરો 17 તો 66 અને છેલ્લે ઉમેરવાના લખી દો 83. બરાબર. આ રીતે આપણે ક્રમિક સંખ્યાઓ શું થતું ગયું છે ઉમેરતા જઈએ છીએ. બરાબર. પેજ નંબર 150 ઉપર શું છે જુઓ ખાનગી સંદેશા. શું છે ખાનગી સંદેશા. અમૃતા અને પરિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે. ખાનગી એટલે આપણને ખબર પડે નહીં તેવા સંદેશા એમ કે લખી રહ્યા છે. તો કઈ રીતે છે આપણે જોઈએ. આવી રીતે લખેલું છે જો એક સમજાવું છું બીજું પછી આપણે સમજી જઈશું. 3 પછી તું પછી 3. બરાબર. પછી 3 ક 3 ઈ 3 પછી 3 જ 3 ગા 3 એ 3 પછી 3 છે 3. આવી રીતે આ સંદેશો છે. સામે એના જવાબમાં છે આવી રીતે 3 હું 3 3 કે 3 ટીન 3 ન 3 માં અને છેલ્લે 3 પછી અહીંયા છે 3 છું 3. જો પહેલા આપણને ખબર જ ન પડી આ શું લખેલું છે પણ ગભરાવાનું નહીં. આમાં એક સંદેશ છુપાયેલો છે જે આપણને ખબર પડી હજુ નથી. તો શું કરી દેવાનું છે અહીંયા શું છે પહેલામાં તું. આ બંનેને બાકી મૂકી દેવાના તું. પછી આ બે વચ્ચે કયું છે ક. અહીંયા છે ઈ તું કઈ. પછી અહીંયા શું છે જ. અહીંયા ગા કઈ જગા એ છે. એને આવી રીતે આ મેથડ વાપરીને શું પૂછ્યું તું કઈ જગ્યાએ છે. હવે આ જ સંદેશમાં એનો જવાબ છે. અહીંયા છે હું. પછી અહીંયા છે કે. અહીંયા ટીન. પછી અહીંયા શું છે કેન્ટીન. બરાબર. હું કેન્ટીનમાં અહીંયા શું છે છું. તો આનો જવાબ શું દઈ દીધો હું કેન્ટીનમાં છું. શરૂઆત આ શું ખાનગી સંદેશ છે કોઈને ખબર પડે નહીં જલ્દી. હવે એવી જ રીતે નીચે બીજું છે જો 1 પછી છે હું 1 પછી હું 2 પછી માં 3 પછી રી 4 પછી મ 5 પછી મી 6 પછી ની 7 પછી ચા 8 પછી હું અને 9 પછી છું. તો આમાં જો શું શબ્દો છે આંકડા કાઢી નાખો દૂર કરી લો. તો અહીંયા છે હું મારી મમ્મીને ચાહું છું. તો સંદેશો આપણને મળી ગયો. હું મારી મમ્મીને ચાહું છું. બરાબર. હું મારી મમ્મીને ચાહું છું. તો આવી રીતે એમ કે અંદર ખાનગી સંદેશ આપેલા છે. નીચે પણ છે જો. બરાબર. એ હું તમને કહું છું.
આવી રીતે છે ક મ ખ ક ગ ન ઘ વ ચ ડ છ પ જ ર જ ચ ટ ડ। હવે આમાં સંદેશ છે આપણને કઈ ખબર ન પડે, આપણે થાય આડો અવળો કક્કો લખેલો છે, તો એવું જ છે આડો અવળો છે અને આપણે શું કરવાનું છે, ભેગું કરવાનું છે। તો જુઓ આ બે અક્ષર ક અને ખ વચ્ચે શું છે, મ, તો લખી લીધું। પછી ક અને ન વચ્ચે શું છે, પછી ખ અને ગ વચ્ચે શું છે, ક, તો મ, પછી ગ અને ઘ વચ્ચે શું છે, ન, તો મકન શબ્દ થઈ ગયો। પછી આગળ જુઓ અહીંયા ઘ અને ચ વચ્ચે શું છે, વ, તો લખી લો વ। પછી વ અહીંયા ચ અને છ વચ્ચે શું છે, ડ, પછી અહીંયા છ અને જ વચ્ચે શું છે, ટ, પછી જ અને જ વચ્ચે શું છે, ર, બરાબર। પછી છે જ અને ટ વચ્ચે શું છે, ચ, અને છેલ્લે ટ પછી શું છે, દળ। તો શું બન્યું, મકાન વડ પર ચડ, બરાબર। હવે શું કહે છે કે તમે તમારા ખાનગી સંદેશા બનાવી શકો છો। હવે આવી જ રીતે એમ કે આપણે પણ એક એવો ખાનગી સંદેશ બનાવવાનો છે। તો ચલો લખો આપણે એવો સંદેશ એક સા બે ર બે માં છે, 3 માં ફ, 4 માં ન, 5 માં ક, 6 માં ર અને 7 માં જે। ચલો આમાં એક સંદેશ છે આપણે બનાવ્યો છે, તો શું કરી દેવાનું છે, આ જે શબ્દ છે એને આપણે લખી દેવાનું છે। તો આનું શું થાય, સાંજે ફોન કરજે, બરાબર। લખો સાંજે ફોન કરજે। હવે આનો આપણે જવાબ લખી લ્યો ક સા। હવે આને બીજી લીટીમાં લખો ક સા ખજે ગહું ઘન ચવ છરો જ ન અને જમાંથી। ચલો હવે આનાથી આપણે જવાબ લખીશું, તો આજુબાજુના અક્ષર કાઢી લો। બરાબર, તો શું થાય, સાંજે હું નવરો નથી, બરાબર। શું મેસેજ બન્યો, શું સંદેશ બન્યો, સાંજે હું નવરો નથી। મેસેજ શું બન્યો, સાંજે હું એમ કે નવરો નથી। એવી રીતે એમ કે ખાનગી સંદેશ બનાવેલા છે। હવે જો સામે એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન છે, શું છે, એકી અને બેકી, કઈ સંખ્યા એકી છે અને કઈ સંખ્યા બેકી છે। તો તમને એક કોષ્ટક આપ્યું છે, આગળ આપણે જોયું કે એકા બીજીમાં શું કોઈક વાર એકી સંખ્યા ઉમેરતા હતા, કોઈક વાર બેકી સંખ્યા ઉમેરતા હતા। તો 101 થી 100 સુધીમાં કઈ સંખ્યા એકી છે અને 1 થી 100 સુધીમાં કઈ સંખ્યા બેકી છે એ લખેલું છે। તો તમે જુઓ 91 થી 100 સુધીની સંખ્યા છે, 1 થી 100 સુધીની સંખ્યા છે। તો જો આખું કોષ્ટક છે, અહીંયા લાઈનમાં છે 1, પેલી સંખ્યામાં શું છે, આવી રીતે 91 છે, પછી 81 છે, નીચેથી આવી રીતે એકડા લખતા ગયા છે 2 3 4 5 6 8 આ 9 અને 10 આવી રીતે શું કરતા ગયા છે એકડા। પછી અહીંયાથી શું થશે પાછું 11 12 13 14, બરાબર। આવી રીતે આખું કોષ્ટક અહીંયા એમને ક્યાં સુધી લખ્યું છે, 96 97 98 99 અને 100 સુધીનું છે। તો જો તમને ખાના જ સીધા પાડી દીધા છે, 91 ની લાઈન, 92 ની લાઈન, 93 ની લાઈન। તો આમાં આપણને કઈ રીતે ખબર પડી એકી સંખ્યા કઈ બનતી, તો આપણને ખબર છે એક કેવી સંખ્યા છે, એકી। તો એકના ખાનામાં જેટલી સંખ્યા છે એ બધી કઈ છે, એકી। ત્યારબાદ બે ના ખાનામાં જે છે એ બધી બેકી। એક પછીની એક સંખ્યા એકી હોય અથવા એક પછીની એક સંખ્યા કઈ હોય, બેકી। પણ તમારે સ્ટાર્ટ યાદ રાખવાનું કે એકી સંખ્યા કઈ છે, પેલી 1, બરાબર। 1 એકી છે, પછી શું આવે 2, તો 2 કેવી છે, બેકી। ત્યારબાદ 3, તો હવે 3 બેકી પછી કઈ એક આવશે, એકી। ત્યારબાદ છે 4, તો 4 કઈ થશે, બેકી। એક સંખ્યા એકી છે તો એક સંખ્યા બેકી છે। આવી રીતે તમે એક પછી એક લખતા જશો એટલે અડધી સંખ્યા એકીમાં આવશે અને અડધી સંખ્યા શામાં આવશે, બેકીમાં। તો આ કોષ્ટક તમને એમનું આપેલું છે।
જો અડધી સંખ્યા પીળા રંગમાં છે તેમાં તમને કઈ પેટર્ન જોવા મળી? તેવી જ પેટર્નને વધારો અને ખાલી ખાનામાં ભરો. ચલો પીળા ખાનામાં જે સંખ્યા છે એને આપણે લખવાની છે, બરાબર. તો પીળા ખાનામાં જો 96 છે, 98 છે, બરાબર. બીજી કઈ સંખ્યા છે? અહીંયા છે 96, 98 અને કઈ પાછી આવી છે? 100. તો ખાલી જગ્યામાં લખો 100. તો હવે 100 પછી 101. 101 કેવી કહેવાશે? એકી. તો 101 આવશે નહીં. તો પછી કઈ આવે? 102. વળી 103. તો એ કઈ થઈ જશે? એકી થઈ જશે. તો અહીંયા લખો 104. એથી આગળ જાઓ, 105 એકી થાય તો 106 બેકી. 107 પાછી કઈ થઈ જશે? એકી. તો અહીંયા 108 બેકી થશે. પછી 109. તો એ કઈ છે? એકી સંખ્યા છે. તો 110 કઈ થશે? બેકી સંખ્યા, બરાબર. આ રીતે એમ કે પેટર્ન તમારે આગળ વધારવાની છે. નીચે છે તમે આ પેટર્નને કેટલે સુધી આગળ વધારી શકો છો? તો આને જેટલી તમે અનંત સુધી એમ કે વધારી શકો. આનો કોઈ અંત આવે ને, આગળ સંખ્યા બધી હોય જ. આ સંખ્યાને વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે છે. હવે શું કહે છે? આ જે સંખ્યા છે એને અલગ નામથી ઓળખવામાં આવે છે. તો આ જે સંખ્યા છે આની સંખ્યા કઈ કહેવાય છે? બેકી સંખ્યા. કઈ કહેવાય છે? બેકી સંખ્યા. હવે એવી જ રીતે છે નીચે કે વાદળી રંગથી રંગાયેલી સંખ્યાની પેટર્ન જુઓ. હવે જે વાદળી રંગથી રંગી હતી એ સંખ્યાને એમ કે જુઓ 99 થી ચાલુ કરી છે. ક્યાંથી છે? વાદળી રંગની 99, પછી 101, પછી 102 કેવી છે? બેકી એટલે એ આવે નહીં. તો કઈ આવશે? 103. પછી 103, 104 કઈ થાય? બેકી થાય. તો 105 એકી. પછી 106 તો એ કેવી છે? બેકી. તો 107 એકી. 108 બેકી. તો 109 કઈ થાય? એકી. પછી 110 બેકી. તો 111 એકી સંખ્યા છે, બરાબર. આવી રીતે આ પેટર્ન પણ તમારે ક્યાં સુધી આગળ વધારતું જવાનું છે. પછી 112 તો એ કેવા કહેવાય? બેકી કહેવાય. તો 113. તો આ કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. કઈ છે? એકી, બરાબર. એકી અને બેકી સંખ્યામાં ખબર પડી ગઈ. પહેલા યાદ રાખવાનું એક કઈ છે? એકી છે. તો 2 કઈ આવશે? બેકી. 3 એકી. 4 બેકી. 5 એકી. તો 6 બેકી. આવી રીતે આગળ વધતું જાય, બરાબર. પછી પાછળ છે જે સંખ્યાઓના એકમના અંક 1, 3. હવે આપણને નોંધ આપે છે કે આપણને ખબર કઈ રીતે પડે કે કઈ એકી છે અને કઈ બેકી સંખ્યા છે, બરાબર. આપણને ખબર કઈ રીતે પડે કે આ એકી સંખ્યા છે અને કઈ બેકી સંખ્યા છે? તો જો આપણને એક નોંધ આપી છે આવી રીતે, નોંધ આપેલી છે કે જે સંખ્યાઓના, ટૂંકમાં આપણે યાદ રાખવું હોય તો આ યાદ રાખવાનું કે જે સંખ્યાઓના એકમના અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને કઈ કહેવાય? તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે. પાછળના અંક જે હોય આવી રીતે તો એ કઈ સંખ્યાઓ છે? સંખ્યાઓ કહેવાય. આ નોંધ તમારે યાદ રાખવાની. કોઈ પણ મોટી સંખ્યા હોય તેનો એકમનો અંક જોઈ લેવાનો. જો આટલામાંથી એકમના અંક હોય તો આ સંખ્યાને આપણે કેવી કહી દઈશું? એકી સંખ્યા. હવે નીચે તમને એવું કહે છે કે 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો. શું છે? એકી સંખ્યાઓ લખો. તો જુઓ અહીંયા શું છે? 400. તો 400 કેવી છે? બેકી. તો 400 આવે નહીં. આપણે કઈ લખવાની છે? એકી. તો 401 કઈ થાય? એકી. જો એકમનો અંક કેટલા આવ્યા? 1 આવ્યા. પછી છે 401 પછી કેટલા આવશે? 402. તો 402 કઈ થઈ જશે? બેકી થઈ જશે. તો 402 આવશે નહીં. એટલે કઈ આવશે? 403. ત્યાર પછી 404. તો 4 કઈ છે? બેકી સંખ્યામાં આવે. તો અહીંયા આપણે લખી દો 405. ત્યાર પછી 4 6 તો એ કઈ આવશે? બેકી. તો એકી આગળની આવશે 407. હવે છે 408. તો 8 કઈ થશે? બેકી. તો અહીંયા કઈ આવશે? 409. પછી છે 410.
10 तो 410 पण केवी थशे बेकी। तो 400 થી 410 वच्चे केटली संख्याओ एकी छे। हवे आ बधा संख्याना एकमना अंक एटले कया? आ पाछळना अंक। तो पाछळना अंक जोई लो तो अहींया आपणे जे नोंधमां कीधा हता ए ज अंक एम के आवेला छे। शुं कीधुं हतुं? जे संख्याओना एकमना अंक 1 3 5 7 के 9 बराबर। तो आपणे जोई लो अहींया छे 1 3 5 7 अने 9। तो आ संख्याओ कई छे? एकी संख्याओ छे। पछी छे आवी ज रीते हजू लखवानी छे। तो हवे आमां बाकी कया रह्या 1 થી 10 मां अंको? तो ए लखी लो आपणे अहींया 1 बराबर। 1 एकी मां थाय तो 2 सी मां आवशे। बीजी नोंध लखी लो जे संख्याओना एकमना अंक 1 अहींया छे तो 2 3 अहींया छे 4 5 अहींया 6 तो अहींया 7 तो अहींया 8 अने 0 बराबर। 10 એટલે શું લખી દેવાનું આપણે? 0 હોય તેવી સંખ્યાને કઈ સંખ્યા કહીશું આપણે? બેકી સંખ્યા કહેવાય। બેકી સંખ્યાઓ કહેવાય બરાબર। તો આ સંખ્યાને આપણે કઈ કહીશું? બેકી, કે જેના એકમના અંકો 2 4 6 8 અને 0 હોય તો આ સંખ્યાઓ કઈ છે? બેકી સંખ્યાઓ છે। આમાં તમને આપેલું છે કે 155 થી 165 આવું છે। 155 થી 165 સુધીની શું સંખ્યા લખવાની છે? બધી જ બેકી સંખ્યા લખો। તો હવે જો અહીંયા 155 તો આનો પાછળનો અંક શું છે? 5 છે। તો 5 આપણે કયામાં આવતો તો? એकीમાં। તો 155 આવશે નહીં। તો 155 પછી શું આવશે? 156। તો આને કેવી કહેવાય? બેકી। પછી 157 તો 57 કયો અંક છે? એकीનો। તો એ આવશે નહીં। તો લખો 158। 158 પછી 159 તો કયો પાછળ 59 માં શું આવે? 9। તો 9 કઈ સંખ્યામાં છે? એકી સંખ્યામાં। તો અહીંયા 159 પછી 160 બરાબર। 160 પછી 161 કઈ થાય? એકી। તો અહીંયા 162 163 वाली पाછી एकी થઈ જશે। તો અહીંયા શું આવશે? 164 ને 100 છેલ્લે શું છે? 165। તો આ પણ કેવી છે? એકી સંખ્યા છે। તો તમે જુઓ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું નોંધ લખી હતી કે જે સંખ્યાઓના એકમના અંક 2 4 6 8 અને 0 તો આપણે અહીંયા જે લખ્યું છે એમાં જોઈ લો છે 6 8 0 2 અને 4। તો આ સંખ્યા કઈ છે? આ સંખ્યાને કઈ કહેવાશે? બેકી संख्या। नीचे थोड़ुक छे तमे जोई लो कि जो आपणे कोई एकी संख्या में 1 उमेरीए। चलो मारी पासे 1 छे। आ 1 केवी संख्या छे? एकी। आमां हूँ 1 उमेरू। केटला उमेरू? 1 उमेरू तो जवाब मने केटलो मळशे? 2। तो आ 2 केवी संख्या छे? 2 केवी संख्या छे? बेकी संख्या छे बराबर। तो आगळ एक नोंध छे ए लखो। आ नोटमां लखी लेजो बधा। अहींया जे सूचना नोंध छे ए लखी लो। जो आपणे कोई एकी संख्या में 1 उमेरीए तो आपने जवाब में कई संख्या मळी छे? बेकी। आपणे 1 में 1 उमेरीए तो आपने जवाब में कई संख्या मळी? बेकी संख्या मळे। हवे आनु ऊंधું करीए के जो आपणे कोई बेकी संख्या में 1 उमेरीए बेकी संख्या में 1 उमेरीए तो आपने कई संख्या मळशे? एकी संख्या मळे। कई रीते? दाखला तरीके 2 की संख्या छे 2 वत्ता एमां 1 उमेरो तो केटला थई जशे? 3। आवुं तमारे उदाहरण पाछळ लखी देवानुं એટલે તમને યાદ રહે બરાબર। પછી છે જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળશે? દાખલા તરીકે શું કહે છે? जो कोई एकी संख्या में
कोई बेकी संख्या उमेरो तो तमने कई संख्या मळशे? तो जो कई कीधी छे कोई एकी संख्या छे। हवे चलो 3 कई छे? एकी छे। एमां हुं कोई पण बेकी संख्या उमेरू, 2 में उमेरी, बराबर, तो आपणे कई संख्या मळी? 5। तो जवाब कयो मळ्यो आपणे? एकी संख्या। हवे एवुं छे के 4 कई छे? बेकी संख्या छे। एमां हुं हवे तमने 3 उमेरू तो पण जवाब शुं मळ्यो छे? एकी संख्या। तो आमां आपणे जवाब कयो मळे छे? हमेशा एम के एकी संख्या मळे छे। कोई एवी संख्या होय तो कदाच बेकी मळे, बाकी जवाब कयो मळशे तमने? एकी संख्या, बराबर। પછી છેલ્લું છે આદિલને આ નામની યાદી ગોઠવવાની છે। તેવું સૌથી પહેલું નામ અ થી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે। નીચે આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીત નામથી કાનામાં લખો। તો પહેલું છે શારદા। શું છે? શારદા। પછી ગુરિંદર, નારાયણ, महादेवन, પછી ભાઈચુંગ, કવિતા, તેનસિંગ, હર્ષા, વર્ષા, છેલ્લે છે આદિલ, રાજા, એલ્વિસ, અને અહીંયા છેલ્લું નામ છે જલજ। તો હવે આને કયા નામ પ્રમાણે આપણે ગોઠવવાનું છે? કક્કાવારી પ્રમાણે। તો આપણે કક્કો બોલીએ તો પેલા અ આ સ્વરોથી ચાલુ થાય। તો આપણને ખબર છે અ આ, તો પેલું કયું આવશે? આદિલ। બીજું કયું આવશે? એ આવશે। તો અહીંયા લખો 2। પછી ત્રીજું નામ છે જુઓ ક, બરાબર। ત્યારબાદ છે 4, તો ચોથું ક પછી ખ, ખ ઉપર કોઈ નામ નથી, પછી છે ગ, તો અહીંયા 4। પછી પાંચમું છે જ, બરાબર, જલજ, તો અહીંયા કરો 5। ત્યારબાદ છે 6 નંબરનું, તો 6 નંબરમાં તેનસિંગ, પછી 7, બરાબર, 7 નંબર ઉપર કરો નારાયણ। ત્યારબાદ 8 નંબર ઉપર ભાઈચુંગ। કક્કો બોલતું જવાનું અને નામ લખતું જવાનું છે। પછી મ, ય, તો ય ઉપર નામ છે નથી। પછી ર, તો ર ઉપર નામ ક્યાં છે? અહીંયા છે રાજા, તો અહીંયા લખો 10। પછી લ, ય ર, લ, તો લ ઉપર નામ છે જુઓ તો નથી। પછી વ, તો વ ઉપર છે વર્ષા, તો અહીંયા લખો 11। પછી શ, તો શ ઉપર નામ છે જુઓ તો અહીંયા છે શારદા। ત્યારબાદ છે સ, વ, પછી આગળ જુઓ હ, તો હ ઉપર છે અહીંયા હર્ષા 13, અને છેલ્લે છે બસ બધા ખાના શું છે? આવી જાય। તો આવી રીતે કક્કાવારી પ્રમાણે આ નામ ગોઠવેલા છે। જલજનું નામ વિશિષ્ટ છે, તેથી ગર્વ અનુભવે કે જે તમે તેને ઉલટું વાંચશો તો પણ તેનું નામ તે જ રીતે રહેશે। જલજ જે નામ છે ને ઉલટું વાંચશો તો પણ એવી જ રીતે રહેશે। તો બીજું નામ આપણે એવું લખો કે કનક, આને પણ ઉલટું નામ વાંચશો તો શું રહેશે? કનક। ત્યારબાદ બાખુબા, તો આ પણ કેવું રહેશે? સરખું। ત્યારબાદ છે નવજીવન, આમાં પણ કેવું છે? ઉલટું વાંચશો તો પણ એવું ને એવું જ રહેશે। નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે? તો જુઓ, એક છે હર્ષા, પછી અન્ના, પછી કનક અને મુન્ના અને જેની। તો આમાં એવી કઈ પેટર્ન છે કે ઉલટું વાંચો તો પણ એનું એ જ નામ રહેશે? તો કઈ છે? કનક, બરાબર। અહીંયા શું થાય છે? આપણું યુનિટ શું થાય છે? પૂરું। હવે હું તમને હોમવર્ક આપું છું, એ તમે લખી લ્યો। લખો ગૃહ કાર્ય।
गणित चोपड़ी पाना नंबर 149 थी लखो 150 थी 150 151 અને 152 नोट में लखो जेनी पासे पाठ्यपुस्तक नहीं एने जे अहींया बोर्ड में जे वर्क कराव्युं छे ए ज तमारे नोट में लखवानुं छे। अस्तु।